નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હમણાં કોંગ્રેસના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદન આપ્યું અને નિવેદનનો જે હોબાળો મચાવી રહ્યા છે લોકો ગુજરાતમાં, અર્થનો અનર્થ કરીને અથવા તો એને મચેડીને, એટલે મારે આજે કહેવું પડે બે શબ્દો. મારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી હવે, અને આપણે કોઈના અંધચાહક બની શકતા નથી, ભગવાનના નહીં, યુ નો ધેટ. તો મહુવા મોઇત્રાનો હું ચાહક હતો, અંધ ફેન નહીં, ચાહક હતો. એમ જ કે એક લોકસભામાં બહુ સરસ બોલતા હોય છે, છતાં પણ મેં એમનો વિડીયો બનાવ્યો હતો, કારણ કે એ એવું બોલ્યા કે આઝાદીની લડત વખતે ગુજરાતીઓ ક્યાં હતા, ગુજરાતીઓ ક્યાં હતા, એવું શબ્દ બોલ્યા હતા. એટલે એ વખત ગાંધીજી, સરદાર ને જીના ને બધા બહુ ગુજરાતીઓ હતા જ, એટલે મારે વિડીયો બનાવવો પડે. હવે ખડગેજીના આપણે કોઈ ફેન છીએ નહીં, છતાં પણ એમના વાક્યનો અનર્થ થાય છે એટલે વિડીયો બનાવું છું. હવે ખડગેજી શું બોલ્યા એ તમને કહી દઉં. ખડગેજી એવું બોલ્યા કે મોદીજી, વિજય એ બે જણને સંબોધતે છે, બે નેતાઓને સંબોધન કરતા છે, આપણે વિજયને ઓળખતા નથી. મોદીજી, વિજય, યુ બોથ કેન ફૂલ પીપલ, યુ બોથ કેન ફૂલ પીપલ હુ આર ઇલિટરેટ ઇન ગુજરાત ઓર ઇન અધર પ્લેસ. ગુજરાતી શબ્દ એમણે નથી વાપર્યો, ઓલ ગુજરાતી શબ્દ નથી વાપર્યો. પીપલ હુ આર ઇલિટરેટ, અભણ લોકો છે ક્યાં, ગુજરાતમાં. એટલે ગુજરાતમાં એકલા ગુજરાતીઓ રહે છે? ના, ગુજરાતમાં બધા જ ભારતના તમામ રાજ્યોના લોકો ગુજરાતમાં રહે છે. 200 વર્ષથી તો મરાઠી પ્રજા પણ રહે છે. ગાયકવાડ ગુજરાત ઉપર ચઢાઈ કરી ત્યારથી તો મહારાષ્ટ્રીયન બરોડામાં રહે છે, કેટલાય બધા. હવે રાજસ્થાનમાંથી ગણો કે કર્ણાટકના ગણો, યુપી બિહારના લોકો કામ કરવા આવે છે. પંજાબીઓ પણ બહુ રહે છે, શીખ પંજાબીઓ પણ બહુ રહે છે, નોન શીખ પણ રહે છે. ભારતનો એવો કયો પ્રદેશ હશે કે એના લોકો એ ગુજરાતમાં રહેતા નહીં હોય? એટલે એમણે ઓલ ગુજરાતી તો બોલ્યા નથી. પીપલ હુ આર ઇલિટરેટ ઇન ગુજરાત, એટલે ગુજરાતમાં જે રહેતા હોય, યુપી બિહારના, 12ના, 13ના, ગુજરાતના પણ હોઈ શકે, એવા લોકો એવું બોલ્યા છે. ગુજરાતી તો બોલ્યા જ નથી. ઓલ ગુજરાતી બોલ્યા હોત તો હું જ વિડીયો બનાવી દેતો, કા ખોટું છે. અને ઓર ઇન અધર પ્લેસ પણ બોલ્યા છે. ઇલિટરેટ પીપલ ઇલિટરેટ હુ આર ઇલિટરેટ ઇન અધર પ્લેસ પણ બોલ્યા છે. એટલે અધર પ્લેસ એટલે બીજા રાજ્યો. ભારતના બીજા રાજ્યોમાં તો કોઈ હોબાળો જ કરતું નથી, તમે જ હોબાળો કરો છો. અને હોબાળો ચાલુ કરી દીધો છે એમના વાક્યનો અનર્થ કરીને, એને શું કહેવાય, ખોટું નેરેટિવ કરીને. હવે તમે જાતે જ ખડગેજીને સાંભળી લો. હવે તમે જોયું ને ખડગેજી શું બોલ્યા એ? મેં કહ્યું એ જ ને કે મોદીજી, વિજય, યુ બોથ કેન ફૂલ પીપલ હુ આર ઇલિટરેટ ઇન ગુજરાત ઓર ઇન અધર પ્લેસ. એટલે ગુજરાતમાં રહેતા, બહારના પણ હોઈ શકે, ગુજરાતના પણ હોઈ શકે, અભણ લોકો. એવું નથી કીધું કે બધા ગુજરાતીઓ અભણ છે. હવે આનો જે અર્થનો અનર્થ અથવા તો ખોટા નેરેટિવ કરવામાં આવે છે, જે બધા વિડીયો બનાવે છે, એની વાત કરું તો ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિડીયો બનાવ્યો છે, રાગડા ખેંચાય છે કે યાર તમે યાર પ્રદેશ પ્રમુખ છો ગુજરાતના ભાજપના, તમારી થોડી તો યાર ડિગ્નિટી રાખો. હું તમે રાગડા ખેંચો છો પેલા. અને ઉપરથી તમે, ખડગે તો બોલ્યા નથી ઓલ ગુજરાતી, એવું ગુજરાતી શબ્દ જ નથી વાપર્યો. તો તમે એવું બોલ્યા હોય તો, ના બોલ્યા હોય તો એમને સાચો પાડો છો. અભણ જેવું વર્તન કરી રહ્યા છો તમે લોકો. ઉપરા ઉપરી પોસ્ટો મૂકવા માંડી પડ્યા છે બધા, અને વિડીયો બનાવીને મૂકવા માંડ્યા છે. એમાં કલાકારો તૂટી પડ્યા છે. કોઈ રિટાયર્ડ
ફિલ્મી કલાકાર છે એ બેન છે એ તૂટી પડ્યા છે. એટલે બેન તમને ખબર છે તમે અંગ્રેજી આપણને નથી કહેતા, અને આ કઈ બહુ અંગ્રેજી ના આવડે તો કઈ ખોટું નથી, અને આ અંગ્રેજી કઈ બહુ હેવી નથી. હું કોઈ અંગ્રેજીનો માસ્ટર નથી, હું ખાંટું નથી, પણ આ તો 5મા ધોરણના છોકરાને સમજાય એવું અંગ્રેજી છે યાર. આમાં કોઈ માસ્ટરીની જરૂર નથી. એટલે બીજા એક કોમેડિયન છે એમણે વિડીયો બનાવ તમામ ગુજરાતીને અભણ કીધા. અરે ભાઈ શું જૂઠું બોલો છો યાર. તમામ ગુજરાતીઓ શબ્દ એમણે ગુજરાતી શબ્દ જ નથી વાપર્યો. અભણ લોકો ગુજરાતમાં રહેતા હોય એ ધોઝ હુ આર ઇલિટરેટ ઇન ગુજરાત. ગુજરાતમાં તો બીજા લોકો રહે છે એ અભણ હોઈ શકે, યુપી બિહારના એ હોઈ શકે, ગમે તે હોઈ શકે. અભણ હોવું બી પાપ નથી, પણ તમે ખોટા તમામ ગુજરાતીઓ. આપણે તો ગાંધીજી બેરિસ્ટર હતા, સરદાર બેરિસ્ટર હતા, સારાભાઈ વૈજ્ઞાનિક હતા. અરે ભાઈ સારાભાઈ ને કયું, મારા મોટા ભાઈ પોતે જ NAL વૈજ્ઞાનિક હતા બેંગ્લોરમાં, અને એમને રાષ્ટ્રપતિ ચંદ્રક મળેલો છે. અને એમને શું કહેવાય ટોપ 2%, વર્લ્ડના ટોપ 2% વૈજ્ઞાનિકોમાં એમનું તો 2-3 વખત નામ આવ્યું. અને તેજસમાં બી એમણે તો કામ કરેલું છે, પ્લેનમાં, એરક્રાફ્ટમાં. એટલે ખડગેજી એક તો હાલની વાત કરે છે, એમાં તમે સરદાર વલ્લભભાઈને એમને બધાને લઈ આવો છો. રાજા મહારાજાઓ બધા ભણેલા હતા, એ લંડન જઈને ભણતા. અમારા માણસાના જ પ્રિન્સ હતા, હિંમતસિંહ ઓફ માણસા એ લંડન ભણેલા, ઘનશ્યામસિંહ લંડન ભણેલા, બધા લંડન ભણેલા પ્રિન્સો તમામ. અને એમાં હિંમતસિંહ તો ઇન્દિરાજી જોડે ભણેલા, અને ઇન્દિરાજી જોડે એમને બહુ સારો સંબંધ, રાજ્યસભામાં લઈ ગયા હતા. કોણ નહીં ભણેલો? અત્યારે પણ બધા ભણેલા છે, પહેલા પણ ભણેલા હતા, પણ એમનો આવો કહેવાનો અર્થ જ નથી કે તમે એવા મૂર્ખ લોકોને, ખરેખર તો એમનું કહેવાનો અર્થ છે કે તમે ભણેલા અભણોને મૂર્ખ બનાવી શકો અને વોટ લો છો, એવું કેવું હશે એમનું. પણ તમામ ગુજરાતીઓ અભણ છે ને એવું તો એ ભૂલ્યા જ નથી. એટલે આ 2 જણાના વિડીયો મેં જોયા. પેલા બહેન મંડી પડ્યા છે, બધા ગાંધીજીના દાખલા આપો છો તમે. તો ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા જામનગરમાં મુકાતી હતી ત્યારે તમને ખોટું નતું લાગ્યું? એ ગુજરાતી નતા ગાંધીજી? ગાંધીજીના હત્યારાઓનું બહુમાન થાય છે ત્યારે તમને ગુજરાતી તરીકે ખોટું નથી લાગતું? કહો તો. સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાય ત્યારે તમને ગુજરાતી તરીકે ખોટું નહીં લાગતું? એટલે હવે એવું કેટલું બધું ખોટા કામ થતા હોય છે, રેપ, બળાત્કાર, ને પેલા ગેમ ઝોન, હરણી હત્યાકાંડ, પેલું ડૂબી ગયા બાળકો એ હરણી કાંડ, અને પછી મોરબી કાંડ. એ વખત બધા ક્યાં હંતાઈ જાઓ છો ગુજરાતી તરીકે? નીકળી પડ્યા છે. એટલે અમે 3 PhD કરી. ખબર નહીં બાપા ક્યાંથી PhD તમે કરી છે, કઈ થીસીસ લખી છે, કયા સબ્જેક્ટ ઉપર? આટલું સામાન્ય અંગ્રેજી તમને ખબર નહીં, હળાહળ જૂઠું બોલો છો. તમામ ગુજરાતી. ખાસ ધ્યાન દઈને મારો વિડીયો જોવો પડ્યો. પેલો ભાઈ તો રાગડા ખેંચે છે. અરે ભાઈ તું તો પ્રદેશ પ્રમુખ છે ભાજપનો કે હું છે? એટલે શું કહેવાય, હાબદો અભણ ગામડિયાની જેમ તમે તો સાબિત કરો છો તમે ખરેખર તમે ભણેલા અભણ છો એવું સાબિત કરો છો. બીજા બધા નીકળી પડ્યા છે સમજ્યા વગર. એટલે મિત્રો આખું આ નેરેટિવ જ ખોટું કરવામાં આવી રહ્યું છે. ખડગેજી એવું બોલ્યા જ નથી કે તમામ ગુજરાતીઓ અભણ છે, એવું બોલ્યા જ નથી. પણ તમે ફરી કહું કે યુ બોથ કેન ફૂલ પીપલ હુ આર ઇલિટરેટ, જે અભણ છે ઇન ગુજરાત ઓર ઇન અધર પ્લેસ, એવું બોલ્યા છે. એનું સાદું સીધું ઇંગ્લિશ છે, અરે ગુજરાતી છે. આમાં કઈ પેલા શશી થરૂર જેવું તો ઇંગ્લિશ બોલ્યા નથી, નહીં તો બધાને હવામાં જતું રહે. આ તો સીધો સાદો માણસ છે, સીધું સાદું ઇંગ્લિશ બોલ્યો છે. એટલે આ તો એક ખોટો અર્થનો અનર્થ અથવા તો ખોટા નેરેટિવ કરી અને પેલા એને નીચો પાડવાનો, કોંગ્રેસને નીચી પાડવાની, આ તે એવું બધું ચૂંટણી ગેમ પ્લાન હોઈ શકે. પણ જો ખોટું થતું હોય ત્યાં આપણે બોલ્યા વગર રહેતા નથી. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.